ફાઇનલી મોવડી ચોકડીથી જરીક આ બાજુ જોવું હોય કોઈ આવે તો વાં સુધી તો કોઈ મળ્યું નહીં. તો અહીંયા મારા ભાઈબંધની દુકાને આમ ઋષિભાઈ કપડિયાની સારું તો ત્યાં પહોંચ્યો હોય હાલીને. ઋષિભાઈ કોઈ લિફ્ટ આપતું નથી યાર, શું કરવું? એક આ ભાઈ ઊભા છે, એને પૂછી લઉં. ભાઈ તો રોડથી મૂકી ગયા. હા ભાઈ ઊભા, એ ભાઈને પૂછી લઉં. આવી ગયું તો થોડુંક એડિટિંગ કરવા. મસ્ત ચા છે અને તમારો ભાઈ 700 પહોંચવા આવ્યો હોય. 693 700 માં 7 સબસ્ક્રાઈબર. ચાલો તો ફાઇનલી હવે ઘરે જાય છે. તમે એમ કહેતા હશો એક્ટિવા ક્યાંથી આવ્યું? આ દિવ્યેશ ભાઈને બોલાવ્યા તેડવા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જાગી ગયા છીએ વેલા તો નહીં કહેવાય, 11 સાડા 11 જેવું થઈ ગયું છે. અને ભાઈ જાગી ગયા તો હવે શું કરશું? ચા પી રહી. ચા તો જોશે ને પેલા ચા. ના તો ફૂલ તડકો ભાઈ, ફૂલ એકદમ તડકો. તો હાલો ચા પી લે. નીચે તો જાય હમણાં. હું જરીક ફ્રેશ થઈ જાઉં, મોઢું જોઈ લઉં અને પછી ચા પી લઈ, પછી આપણે મળીએ. હાલો ચાલો મસ્ત નીચે આવી ગઈ નાસ્તો કરવા. નાસ્તામાં જ છે શું કહેવાય દિવ્યેશ આને? હા દિવ્યેશ, વઘારે રોટલી અને ચા. આ સરકારે ઉતા જો. તો હાલો મસ્ત નાસ્તો કરી લઈ. આવી ગયું તો થોડુંક એડિટિંગ કરવા. મસ્ત ચા છે અને તમારો ભાઈ 700 પહોંચવા આવ્યો હોય. 693 700 માં 7 સબસ્ક્રાઈબર ઘટે. તો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, ફટાફટ અત્યારે કરો. જે જોતા હોય ને ફટાફટ 700 વગાડી દો. હાલો મસ્ત ચા પી લઈ અને થોડુંક મારે એડિટિંગ કરવાનું એ કરી લઈ, પછી આપણે મળીએ. હાલો આગળ. A few moments later. ફાઇનલી રેડી થઈ ગયા છીએ, મસ્ત ફ્રેશ થઈ ગઈ. તો એક ચેલેન્જ કરી. जोर से बोल के लोगों को स्कीमें बता दे કે ઋતિકભાઈ દુકાને આમથી જવાનું જ છે. તો આજે હું લિફ્ટ માંગીને જઈશ. क्या बात है? કે રસ્તામાં કોકને કહીશ કે અહીંયા સુધી મૂકી જાવ. તો ચાલો એવો વિડીયો એકાદો કરી. આજે કોમેન્ટ હતી કે કંઈક નવું કરો, પ્રેન્ક કરો, ચેલેન્જ કરો. તો બતાવીએ છે કે કોણ મને ઋતિકભાઈ દુકાન સુધી મૂકી જાય ભક્તિનગર સર્કલ સુધી. તો હાલો ઘરથી જ ચાલુ કરશી, પણ ઘરના તો પહેલાં કામ આવે ને. તો પહેલાં દિવ્યેશને કહી કે બાપા સીતારામ ચોક સુધી મૂકી જાય. એની પાસેથી જ પેલી લિફ્ટ લેવાની હોય ને. ઘરના કામને આવે તો કોણ આવશે? તો હાલો એને કહી દિવ્યેશને મૂકી જાય, પછી ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. દિવ્યેશ ભાઈ તો બારે ગયા હે. તો એ મહેક મેડમ આવે આમ કહું લિફ્ટ દેને. હાલો તો મહેક મેડમ તમે લિફ્ટ આપશો મને? અહીંયા બાપસ તમે ચોક સુધી જવું હોય. ઓય હાલો તો હાલો મળી આગળ. આ તો કોક ગાયરું દે લાગે એવું. अभी मजा आएगा ना भिड़ो. તો ફાઇનલી નીકળી ગયા. મહેક મેડમ તો હાંકતા નથી, મેં જ હાંકી લીધી. અહીંયા આપણે બાપસ્તરામ ચોકમાં ખોડિયાર હોટલ રહી ત્યાં સુધી મહેક મેડમ મૂકી જાય. લિફ્ટ આપી, સોરી મૂકી ન જાય, પહેલી લિફ્ટ મારી. ત્યાં સુધીની પહેલી લિફ્ટ મળી ગઈ છે, બરોબર ને? મૂકી જાવ ને મહેક મેડમ. તો પેટ્રોલ તમારે નખાવવું જોઈએ આમાં, કાંઈ વાંધો નહીં. હાલો ત્યાં પહોંચીને આપણે કરી કન્ટિન્યુ. ફાઇનલી મોવડી ચોકડીથી જરીક આ બાજુ જોવું હોય કોઈ આવે તો. હાલો બતાવું હમણાં કરી ચાલુ. વાં સુધી તો કોઈ મળ્યું નહીં. તો અહીંયા મારા ભાઈબંધની દુકાને આમ ઋષિભાઈ કપડિયાની સારું તો ત્યાં પહોંચ્યો હોય હાલીને. ઋષિભાઈ કોઈ લિફ્ટ આપતું નથી યાર, શું કરવું? મારી ગાડી લેતો ના ગાડી તો મારે ભાઈ ગયો. તો હાલો હવે ઋષિભાઈને તો કામ ધંધો હોય ને યાર. સાચું ભાઈ. કોઈને બૂટ ચપ્પલ લેવો હોય તો કોન્ટેક્ટ કરજો. ક્યાં આવે ભાઈ?
લોકેશન કહી દો એકવાર. મોડી ચોકડી ભાઈ ઇન્દ્રપ્રસ્થ 16 સદગુરુ સુધ રાજકોટ. હા એમ તમારા નંબર નાખી દઈશ તમ તારે. હાલો તો હાલો આપણે કન્ટિન્યુ કરી. કોક આપી દે તો કા હું આયલો જ. હાલો ઋષિભાઈ. ભલે હાલો. એક આ ભાઈ ઊભા છે એને પૂછી લઉં और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ત્યાં સુધી જઈએ. હાલો એને પૂછીને કન્ટિન્યુ કરી. ફાઇનલી આ ભાઈ મને બેહાર દીધા હે. તમે શું જોઈને આ ભાઈ ભાઈ તમે એને લિફ્ટ દો. તમે માણસો હોય ને રાજકોટમાં મદદ કરવા વાળા બૈડા તો હે ભાઈ. તો હાલો ભાઈ ધર્મેન્દ્ર રોડ સુધી જઈએ તો મને ગોંડલ રોડ સુધી મૂકતા જઈએ. अच्छा તો હાલો ત્યાં પહોંચીને આગળ કરીએ. ફાઇનલી ભાઈ ગોંડલ રોડ સુધી પહોંચાડી દીધા. બહુ હેલ્પ કરી આપણી. અડધો રસ્તો કાપી નાખ્યો. શું નામ તમારું ભાઈ? રેનેશભાઈ. ઓકે થેન્ક યુ રેનીશભાઈ. ઓકે ઓકે. હા ભાઈ તો ગોંડલ રોડ સુધી મૂકી ગયા. હા ભાઈ ઊભા. એ ભાઈને પૂછી લઉં જલારામ ચોક સુધી મૂકી જાય તો. હાલો ફાઇનલી એ ભાઈને તો બીજે જવાનું હતું તો એ ભાઈ તો વયા ગયા. कुछ पूछा पूछा मैंने कुछ એક રિજેક્શન મળ્યું ભાઈ. તો હાલો પાછું કોકારે માંગી જાઉં મૂકી જાય તો. A few moments later. ત્યાં ઊભા એને પૂછી લઉં જોવો તો. ત્યાં ભાઈ જલારામ ચોક સુધી બેસાડવાની આપણને લિફ્ટ આપી દીધી છે. શું નામ ભાઈ તમારું? ભાવેશભાઈ. તો હાલો ભાવિનભાઈ હવે છેલ્લે જલારામ ચોકે મૂકી જઈએ. ઓકે ત્યાંથી આપણે એન્ડ કરી. તો હાલો રાજકોટમાં મદદ કરે એવા પૈડા તો છે. તો અહીંયા માન પહોંચ્યું હવે. હાલો ફાઇનલી આ ભાઈએ પોગાડી દીધા ઋતિકભાઈ દુકાને. તો ચેલેન્જ અહીંયા પૂરો થાય. તો હાલો ભાઈ થેન્ક યુ. હો ફાઇનલી ઋતિકભાઈ ની હો ભાઈ. આમ જોઈ લ્યો એક ભાઈ જ ના પડી કાકા. એક જ ભાઈ ના બાકી બહુડી થી આયા. તો હાલો બહુ મજા આવી. બહુ કોઈ ના નથી પાડી. ખાલી એક ભાઈ જ ના પડી. ઓલા અહીંયા ઊભા હતા નહીં. બે લિફ્ટમાં તો મહુડી થી અહીંયા ભક્તિનગર પહોંચી ગઈ. ઋતુભાઈ કેટલું થતું હશે? 5 કિલોમીટર ગણો ને. હાલો 5 કિલોમીટરની લિફ્ટ માંગી ગયો. ચાલો તો ફાઇનલી હવે ઘરે જાય છીએ. તમે એમ કહેતા હશો એક્ટિવા ક્યાંથી આવ્યું? આ દિવ્યેશભાઈ ને બોલાવ્યા તેડવા. હવે તો પાછું કોઈ ને એવું કરાય નહીં ને. મારે ક્યાં પાછું વરસાદ એક તો આવે. તો હાલો ઘરે પહોંચી જાય ફટાફટા. વધારે આવે પેલા તો ઘરે જઈને મળી. હાલો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા મસ્ત. અને દિવ્યેશ સરકાર કંઈક આલુપુરી લઈ આવ્યા. આલુપુરી ખાઈ લઈ. રોટલી શાકે હે પહેલાં મેં એકદમ આલુપુરી ખાઈ લઉં. હાલો તો હવે જમી કરીને ભેગા થાય આપણે. હો હવે ઋતિકભાઈના ઘરેથી રજા લઈ. તો હાલો વિડીયોને કરી એન્ડ. કાલે મળશું નવી એનર્જી અને નવા બ્લોગ્સ. ત્યાં સુધી શું કહેવાનું? ગુડ નાઇટ. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ. સ્વીટ ડ્રીમ. ટેક કેર. ટેક કેર. હાલો જય દ્વારકા. જય દ્વારકા. તો કાલે મળી નવા બ્લોગ સાથે. બરોબર ને ઋતિકભાઈ? હાલો આવજો.